હેલો નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં. તો આપણે આ વિડીયોમાં જોઈએ જે ગુજરાત પોલીસમાં ભરતી આવી ગઈ છે, તો તેનું ઓનલાઈન ફોર્મ તમે કઈ રીતે ભરી શકો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. તો તમે ગૂગલ ક્રોમ એમાં ઓજસ લખશો એટલે આ રીતે એમાં વેબસાઇટ આવશે. તેમાં તમે ઓજસ સિલેક્ટ કરશો, OJS.gujarat.gov.in, એટલે તેની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે. હવે તેમાં આપણે ઓનલાઈન એપ્લાય, તો તેમાં એપ્લાયમાં જાશું. તમે એપ્લાયમાં જાશો એટલે આ રીતનું પેજ આવશે. તેમાં આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ GPRB તે સિલેક્ટ કરશું. તે સિલેક્ટ કર્યા બાદ આ રીતે જે તેની બહાર પડેલું છે એડવર્ટાઇઝમેન્ટ એ બહાર આવશે. તમે એમાં ડિટેલ વાંચવા માંગો છો તો ડિટેલમાં જવાનું, નકર એપ્લાય ઓનલાઈન તેમાં જવાનું. હવે આપણે આગળ આ રીતે ખુલશે, તેમાં એપ્લાય નાવ કરશો તો આ રીતેનું પેજ આવી જશે, જેમાં એન્ટર રજિસ્ટર્ડ નંબર અને બર્થ ડેટ. જો તમે આગળ એકાઉન્ટ આમાં બનાવેલું હોય તો તમારે એન્ટર રજિસ્ટ્રેશન નંબર નાખશો અને બર્થ ડેટ નાખશો એટલે તમારું ફોર્મ આખું ખુલી જશે. તો તમારે એમાં બધું આપેલું જ હશે, કાંઈ અલગથી એડ કરવાની જરૂર નહીં રહે. તમારું નામ, એડ્રેસ ને બધું તે તો તમને ખ્યાલ હશે આગળ પરીક્ષાના ફોર્મ ભરતા હશો એટલે. અને જો તમે એ બનાવેલું ના હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન લખેલું છે તેમાં જવાનું. એટલે આ રીતેનું તો આગળ જશો એટલે આ રીતે વન ટાઈમ રજિસ્ટ્રેશન ખુલશે. જે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરી દેવું પછી તમારે એના ઉપરથી જ જે નંબર આવશે તમે બધા ફોર્મ ભરી શકશો. આ બધી સૂચના વાંચી અને આ એગ્રી કરશો. પછી તમારે પર્સનલ ડિટેલ લખવાની રહેશે, જેમ કે તમારું નામ, સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર અથવા હસબન્ડ જે નામ આવતું હોય મધર નેમ, પછી જેન્ડર તમારો બર્થ ડેટ, કેટેગરી, તમારા સંદેશા વ્યવહારની માહિતી, તમારું એડ્રેસ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર. તમારે જો કંઈ ફિઝિકલ ચેલેન્જીસ હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે. અને બીજી કોઈ માહિતી હોય તો તમારે તે ભરવાની. તમારે આ લેંગ્વેજ ભાષા તમને જે ફાવતી હોય તે બધું ટિક કરી દેવાનું, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. પછી તમારે નીચે ફોટો અપલોડ કરવાનો રહેશે, જેમાં ફોટાની સાઇઝ 5 સેમી અને 3.6 સેમીની હોય છે અને 15 KB સુધીનો. અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે, જે પણ 15 KB સુધીનો આવશે. આ ડિટેલ બધી સાચી ભર્યા બાદ તમારે યસ કરીને સેવ કરી રહેવાનું રહેશે. તમે બધી સેવ કરી લેશો એટલે તમારે જે નંબર આવશે મોબાઈલ ઉપર OTR જનરેટ થઈ જશે, અથવા આમાં જ બતાવશે તે તમારે આમાં નાખી નંબર ડેટ નાખી અને એપ્લાય વિથ OTR કરવાનું રહેશે. એટલે તમારું આખું ફોર્મ ખુલી જશે. અને ફોર્મ કન્ફર્મ કર્યા બાદ તમારે ફી ભરવાની રહેશે. તો આ રીતે તમે ઓજસની વેબસાઇટ ઉપરથી ઇઝીલી ઘરે બેઠા મોબાઈલ દ્વારા ફોર્મ ભરી શકો છો. તો આ રીતે તમે પણ ફોર્મ ભરી લ્યો અને પરીક્ષામાં પાસ થઈ જાઓ તેવી શુભકામના. વિડીયો જોવા માટે ધન્યવાદ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.